તો મિત્રો, દાદા મેકરણના જીવન ચરિત્રની વાતો આપણે ગામના બધા વડીલો પાસેથી સાંભળી. દાદાએ એક જ કામ કર્યું હતું પોતાના જીવનમાં. તરસ્યાને પાણી પાયું અને ભૂખ્યાને ભોજન કરાયું. આ ઘણા બધા દાદાના દુહા, સાખીઓ અને ભજનોમાં પણ આપણે સાંભળીએ છીએ કે કચ્છના કાવડિયા તારી કાવડમાં રીધી છે ભારી, તરસ્યાને મીઠા પાણી અને ભૂખ્યાને અન્નની લાણી, લાલિયા અને મોતિયાની કીધી હતી અમર કહાની. એના મેકણ દાદાની સાથે બે એવા પશુ હતા, આ લાલિયા અને મોતિયા નામના કૂતરો અને ગધેડો, જેને પણ દાદાના સેવા કાર્યમાં પોતાનું આખું જીવન વિતાવ્યું હતું. એ પણ અહોભાગ્ય કહેવાય, કારણ કે માણસથી ન થાય ને એ સમયના પશુઓએ દાદા મેકરણની સાથે રહી અને સેવાના કામ કર્યા છે, માનવ સેવાના. એવા દાદા મેકરણનું અહીંયા ભવ્ય મંદિર, જેનું પાયાનું ખાતમુહૂર્ત થઈ ગયું છે, એટલે થોડા જ સમયમાં એક ભવ્ય મંદિર બનવાનું છે ચોરાડની ધરતીની માથે. દાદા મેકરણનો આ અખાડો આજ સુધી કવિઓએ ભજનમાં પણ કીધું છે કે ચાર ધૂણા કચ્છમાં ધખાયા. બાપાએ હમણાં ભજન ગાયું હતું